અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંતના નિક્ષેપે વ્યાખ્યાની સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોહ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ માપાઈ મેં અહોરાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી વા જાણી તેણે જાણી છે. ગુરુરાજ તણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ. તત્વ વિચારણામાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પાના નંબર 24 વિચાર નોંધ 2. તારીખ 9/5/1957 સાંજના 7:40. જે જીવની ભેદ વિજ્ઞાન જ્યોતિ જેટલી વધારે તીવ્ર તેટલા પ્રમાણમાં પરભાવો અને પરદ્રવ્યો સાથેનો તેનો સંબંધ ઓછો હોય છે. વ્યવહારમાં વર્તતા સમ્યક દૃષ્ટિને પરભાવો સાથે શ્રદ્ધા અપેક્ષાએ કદાપી તાદાત્મ્ય સંબંધ હોય જ નહીં. જેટલા પ્રમાણમાં પોતાની નિર્બળતા હોય તેટલા પ્રમાણમાં પરભાવમાં જોડાય છે, પરંતુ સદૈવ તેની ભાવના એમ રહે છે કે જ્યારે હું મારા આત્મપુરુષાર્થ વડે આ નિર્બળતાનો નાશ કરીને સ્વાધીનપણે મારા સ્વરૂપમાં જ સ્થિર થવાનો પ્રયત્ન કરીશ. જેવી રીતે સરાણે ચડાવીને લોઢાને મેલ કાઢી નાખીને તેને ચકચકિત બનાવવામાં આવે છે, તેમ સર્વ મુમુક્ષુઓ ભેદ વિજ્ઞાન જ્યોતિને તીવ્રતર બનાવીને પોતાના આત્માના પરિણામોમાં સમયે સમયે જે અશુદ્ધતા થતી રહી છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રમાણેનો અભ્યાસ જે જીવ જેટલી વધુ દ્રઢતાથી અને વધુ સાવધાનીથી કરે છે, તે જીવ તેટલા પ્રમાણમાં પોતાના આત્માની શુદ્ધતર દશાને પામે છે. ઇતિ શુભમ. તો અહીંયા કહે છે કે જેટલો વધારે ભેદ વિજ્ઞાન શું છે? વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, ભેદ એટલે જુદા કરવા. સ્વ અને પરને જુદા કરવાનું વિશેષ જ્ઞાન, એનું નામ વિજ્ઞાન. એને જ્યોતિ કીધી છે.
જ્ઞાન સ્વયં એક જ્યોતિ છે. કેવી જ્યોતિ છે? જ્યોતિ નામ કોનું છે? કે જેમાં પદાર્થ પ્રકાશિત થાય છે, જેનાથી પદાર્થ જણાય, એનું નામ જ્યોતિ. લાઇટ છે, લાઇટથી આ બધા દેખાય છે. સૂર્યનો પ્રકાશ છે એટલે આ બધા દેખાય છે. એમ આત્મા એક જ્યોતિ છે, જ્ઞાન એક જ્યોતિ છે. એ જ્ઞાનથી બધું દેખાય છે, પોતે પણ જણાય છે અને બીજા પણ જણાય છે. એવી જ્ઞાન જ્યોતિ છે. તો આત્માનો સ્વભાવ જ્ઞાન છે, સ્વ પર જાણશે. ભેદ જ્ઞાન એટલે હવે વિશેષ રૂપથી સ્વ અને પરને જુદા પાડવા. આ જે દેખાય છે તે હું નથી, જે દેખે છે તે હું છું. આ જે નિરંતર અનુભવમાં આવે છે તે હું છું. જે અનુભવમાં નથી આવતું તે હું નથી. અનુભવમાં શું શું નથી આવતું? બહારનું કંઈ અનુભવમાં નથી આવતું. આવે છે કોઈને? સામે પુસ્તક છે તમારે, પુસ્તક અનુભવમાં આવે છે? કપડાં અનુભવમાં આવે છે? શરીર અનુભવમાં આવે છે? બહારના પદાર્થો અનુભવમાં આવે છે? કોઈ બાહ્ય પદાર્થ અનુભવમાં ન આવી શકે. અનુભવ કોનું થઈ શકે છે? અનુભવ માત્ર પોતાનો જ થઈ શકે છે, બીજાનો અનુભવ ન થઈ શકે. બીજાને આપણે જાણી શકીએ, અનુભવ ન કરી શકીએ. કોઈ ખૂબ દુઃખી માણસ હોય તો એનું દુઃખ આપણે જાણી શકીએ, પણ એના દુઃખનો આપણે સંવેદન ન કરી શકીએ. ખ્યાલ આવે છે? તો ઘણીવાર આપણને બીજાને જોઈને અનુકંપા આવે છે, કંઈક કંઈક ફિલિંગ થાય છે. એ શું છે? એ બીજાની ફિલિંગ છે કે પોતાની ફિલિંગ છે? એ બીજાની ફિલિંગ નથી, પોતાની ફિલિંગ છે. એમના પ્રત્યે તમને એટલો અનુરાગ ભાવ આવે છે કે એમને જોઈને તમને ટકાતું નથી. એટલે રાગના કારણથી અનુકંપા છે, અને એ રાગની ફિલિંગ છે, સામેવાળાની ફિલિંગ નથી. એટલે હવે આત્માને જાણવો હોય બીજાથી જોતો, તો આ જેટલું જેટલું અનુભવ છે એટલો એટલો હું છું. અનુભવ સિવાય બીજું બધું ઉપર છે. આનું નામ ભેદ વિજ્ઞાન જ્યોતિ. અને અનુભૂતિ નિરંતર છે કે નહીં? કોઈ પણ જીવ એક સમય પણ અનુભવ વગર ન રહી શકે. કદાચ મને બહારના પદાર્થ જણાય કે ન જણાય, પણ પોતાનો અનુભવ તો મને નિરંતર છે જ. બહારના પદાર્થ જણાવવું અથવા ન જણાવવું એ ક્ષયોપશમને આધીન છે, પણ અનુભૂતિ છે તે ક્ષયોપશમને આધીન નથી. કેમ કે આત્મા સદૈવ નિત્ય છે અને સદૈવ અનુભવ સ્વરૂપ છે, એટલે એ પોતાની અનુભૂતિ કરશે. આટલી સહેલી વાત સમજાતી નથી, શ્રદ્ધા નથી થતી, એટલે અનેક જાતના વિકલ્પો આવ્યા કરે છે. પણ એક ધારાથી જે અનુભૂતિ ચાલે છે એના ઉપર લક્ષ્ય આપો.
હવે અનુભૂતિ બે પ્રકારની છે. એક પરના નિમિત્તથી ઉત્પન્ન આપણી એક વિકારી અનુભૂતિ અને એક આપણી સ્વાભાવિક અનુભૂતિ. જે વિકારી અનુભૂતિ છે એ નિરંતર ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. એ જ્ઞેયાશ્રિત છે, પરાશ્રિત છે. ઉદય થશે અને એ ઉદય અનુસાર એ અનુભૂતિ થશે, પછી નષ્ટ થઈ જશે. એટલે સુખ દુઃખની અનુભૂતિ આ જીવની નિરંતર ચાલે છે. કેમ? સાતા વેદનીઓનો ઉદય હોય તો સુખની અનુભૂતિ થાય, અસાતા વેદનીયનો ઉદય હોય તો દુઃખની અનુભૂતિ થાય. આ જે સુખ દુઃખની અનુભૂતિ છે એ વેદનીય કર્મના ઉદયથી છે. પણ આ બંને વચ્ચે એક સામાન્ય અનુભૂતિ છે જે પોતાના હોવાપણાની છે. એ ન સુખરૂપ છે ન દુઃખરૂપ છે, માત્ર તે અસ્થિરૂપ અનુભૂતિ છે. તે સહજ છે, સાધારણ છે, સામાન્ય છે. એને આપણે સુખ પણ ન કહી શકીએ, દુઃખ પણ ન કહી શકીએ. એ એક નિરાકુળતા છે. સુખ અને દુઃખમાં બંનેમાં આકુળતા હોય છે, પણ જ્યાં નિરાકુળતા છે ત્યાં આનંદ છે. આનંદ છે એ નિરાકુળતાથી ઉત્પન્ન થાય છે. સુખ દુઃખ બંને વિકાર છે. એટલે જેને સુખની ચાહ નથી તે આનંદને પ્રાપ્ત કરી શકે છે. જેને સુખ જોઈએ એ શું કરશે કે નિરંતર સાતાની સામગ્રી ભેગી કરવામાં એમનો લક્ષ્ય રહેશે. જેને સુખ જોઈએ. અને જેને માત્ર સ્વભાવરૂપ સ્વાભાવિક આનંદ જોઈએ એ કોઈ ભેગો નહીં કરશે. સાતાની સામગ્રી નથી જોઈતી ને અસાતાની સામગ્રીથી દ્વેષ નથી ને સાતાની સામગ્રીથી રાગ નથી. એટલે એ નિરંતર રહેવાવાળી અનુભૂતિ છે. એને જે વિષય કરે છે, એને જે પકડે છે એ પોતાના સ્વરૂપને પકડે છે, સહજ સ્વરૂપને પકડે છે. સુખ અને દુઃખ બંનેમાં જે સમાન એક ધારાથી ચૈતન્યનો પ્રવાહ ચાલે છે એ પોતાનું મૂળ સ્વરૂપ છે. એટલે કોઈ પણ પ્રકારના સુખ અને દુઃખને અનુભવ કરવા ઉપર તમે ઉપયોગ ન લગાવો. ઉપયોગને જો સુખ લેવા માટે લગાવીશું એ સુખ જતું રહેશે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, ટળી જાય. આપણે શું કરવાનું છે? સુખને પણ જાણો, દુઃખને પણ જાણો અને માત્ર પ્રકાશ થઈને રહેવાનું છે, જ્યોતિ થઈને રહેવાનું છે. કંઈ પ્રાપ્ત કરવાની અભિલાષા નથી. જેને કંઈક પ્રાપ્ત કરવાની અભિલાષા છે એ દુઃખિત થશે. કેમ કે જેની પ્રાપ્તિ છે એને વિયોગ પણ છે. જેનો સંયોગ થશે એનો વિયોગ થશે કે નહીં થશે? તમે કોઈક એવો સુખ પ્રાપ્ત કરી લીધું તો એ સુખ કેમ કે ઉત્પન્ન થયું છે એટલે એનો નાશ થશે કે નહીં? પણ આત્મા તો સદૈવ છે, જ્ઞાન સ્વભાવ સદૈવ છે, ચૈતન્ય સદૈવ છે, જ્યોતિ સદૈવ છે. જો સૂર્ય છે, સૂર્યના પ્રકાશમાં બધું જણાય છે, પણ એને જાણવામાં ભેદ નથી. છે કોઈ?
એ નદી ઉપર પણ સૂર્યનો પ્રકાશ પડે છે, તળાવ ઉપર પણ પડે છે, પથ્થર ઉપર પણ પડે છે, મનુષ્ય ઉપર પણ પડે છે, કચરા ઉપર પણ પડે છે, ગંદકી ઉપર પણ પડે છે. એનું કામ શું છે? સામે શું છે એનાથી મતલબ નથી, એને માત્ર પ્રકાશરૂપ રહેવાથી મતલબ છે. એટલે હું સુખી છું કે દુઃખી છું એ ભૂલો, પણ હું ચૈતન્ય સ્વભાવી છું, મારે ચૈતન્ય રૂપ રહેવું છે. આ મુખ્ય વસ્તુ છે. આનું નામ ભેદ જ્ઞાન, ભેદ વિજ્ઞાન. એનો સૌથી સરળ ઉપાય છે પોતાના હુંપણાને પકડો કે આ હું છું. આ જે હું છે એ એક અનુભૂતિ છે. કોઈને એમ કહીએ, પૂછીએ કે તમે છો કે નહીં, તો એ કહે છે કે હું છું. તમે કયા આધારથી કહો છો કે હું છું? શું પ્રમાણ છે? હું કહું કે તું નથી. હું એમ કહું સ્પંદનને કે ભાઈ તું નથી, તો એના પાસે શું એવું તર્ક છે કે એ કહે કે ના, તમે એમ ન કહી શકો, હું છું, હું નથી. તો કયા આધાર ઉપર કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું છું? આ મસ્ત વસ્તુ છે, સમજવા જેવી છે. એ માન લો એમ કે હું પોતાને જોઉં છું, પણ એ તો કેવી રીતે જોવે? તો પોતાને જોવે છે, એ મને જોવે છે, પોતાને નથી જોતો. અને એમ કહે કે હું જોઉં છું, તો એ તારા હાથ છે, એ તો નથી. પગ છે, માથું છે, એ તો એ છે જ નહીં. જેને એમ કહે છે કે આ હું છું, એ તો એ છે જ નહીં. તો એ કયા આધાર ઉપર એમ કહે છે કે હું છું? એનો એકમાત્ર આધાર એમ છે કે એને પોતાના હોવાપણાની ફિલિંગ છે, એની અસ્થિની અનુભૂતિ છે. એ અસ્થિ દેખાતી નથી, કેમ કે એનો કોઈ સ્પર્શ નથી. સ્પર્શ હોય તો એને ટચ કરી શકાય. એનો કોઈ રસ નથી, એ ખાટો નથી કે મીઠો નથી, કે કોઈ ખાટો મીઠો છે. આપણે કંઈ ખાટા મીઠા નથી કે તીખા નથી. ખાટો છે ને મીઠું છે ને તીખું છે ને એ શું છે? એ બધા પૂદગલ છે. ઠંડો ગરમ આ બધું શું છે? પૂદગલ છે. સુગંધ દુર્ગંધ આ શું છે? પૂદગલ છે. લાલ કાળો પીલો એમ કહે છે કે હું કાળો છું, હું ગોરો છું, પણ એ પણ એ નથી, એ તો શરીર છે. એનો અર્થ સમજમાં આવે છે કે એ હું છું એમ એટલા માટે કહી શકે કે એને હું છું એમ ફિલિંગ છે, એને અનુભૂતિ છે અસ્થિની. આ જે સામાન્ય અનુભૂતિ છે અસ્થિને, એ પોતાનું મૂળ સ્વરૂપ છે. અને જેટલી વિશિષ્ટ અનુભૂતિઓ અત્યારે ચાલે છે એ ઔદયિક છે, એક પારિણામિક ફિલિંગ છે, જે સદૈવ છે, પરિણામ માત્ર છે. ને એ કંઈ ન કરીએ તો એ ફિલિંગ ચાલશે. એ અંતરની સહજ ધારા છે. કૃપાળુદેવ એને સહજાત્મ સ્વરૂપ કહે છે. કુંદકુંદ સ્વામી એને જ્ઞાયક કહે છે. અને બીજા જેટલા મહાપુરુષો એને જે કીધું, કોઈ જ્યોતિ કહે ને કોઈ શું કહે ને કોઈ જ્ઞાન કહે ને કોઈ દર્શન કહે ને કોઈ આનંદ કહે ને, જુદા જુદા નામ એના છે. પણ એ બતાવવા માટે કહે છે કે આ જે હું છું એ નિરંતર અનુભૂતિની ધારા છે, જ્ઞાનની ધારા છે. જ્યારે હું અનુભવ સ્વરૂપ છું એમ કહેવામાં આવે ત્યારે આખું જીવનો વલણ જે છે ને ઉપયોગ,
એ આખો સહજ અનુભૂતિ તરફ જાય. જ્ઞાન જ્ઞાતા એમ કહેવામાં આવે તો કદાચિત શું થાય, ઘણા જીવો ભ્રમમાં રહે કે હું જ્ઞાતા છું. તો શું અર્થ લે જ્ઞાતાનો? જે કોઈક વસ્તુને જાણે એનું નામ જ્ઞાતા. તો ત્યાં તમારે બે પદાર્થ થયા, એક સામેવાળો પદાર્થ થયો અને એક જાણવાવાળો પદાર્થ થયો. તો એ તો તમારું જ્ઞાન જ્ઞેય ઉપના આધારથી તમે જ્ઞાતા છો. પણ કોઈ જ્ઞેય પદાર્થ ન હોય સામે તો પછી જ્ઞાતા રહે કે નહીં? જ્ઞેય વગર જ્ઞાતા રહે કે નહીં? પછી કોને જાણશે? બસ એ પોતાને જાણે એ અનુભવ છે. એટલી જ્ઞાતા સ્વયં એક અનુભૂતિ છે. એ કોઈ બીજાને જાણે છે એટલે જ્ઞાતા નથી. એનું સ્વરૂપ અનુભવ છે. એટલે હવે બીજું કંઈ કરવાનું રહ્યું નહીં. શાંત થઈને પોતાના સ્વરૂપની અનુભૂતિ. આજે હું છું તે જ હું છું. બીજી કોઈ વિશેષ પદાર્થ હું નથી. જીવો પોતાના વિશે વિશેષ ધારણાઓ બનાવી રાખી છે. હું આમ હશું ને આ હશું ને પેલો છું એમ નહીં. આજે સહજ સામાન્ય તમે છો એ જ છો. એ સહજ આત્મ સ્વરૂપનો લક્ષ્ય થવાથી બધા વિકારી ભાવો એમાં સમાઈ જાય છે ધીમે ધીમે. હા, કોઈને પ્રશ્ન પૂછવું છે? બોલો. આપણે જે કીધું કે જ્ઞાન ગુણથી પરને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. હવે આત્માના અનંત ગુણો છે અને જાણવાનું કામ જ્ઞાન ગુણ કરે છે. તો એના બીજા ગુણો એને પણ આનંદ જ જ્ઞાનથી જ જાણી શકાય. યસ. તો જે સહજ આનંદ છે આત્માનો એ ગુણ જે સમગ્ર વ્યાપ્ત છે અંદર પોતાનામાં, એ આનંદને પણ જ્ઞાનથી જણાય કે પછી પોતાની મેળે આનંદ તો પોતાના અનુભવથી આવશે? નહીં, એ અનુભવી જ જ્ઞાન છે. એ આનંદ પણ જ્ઞાનથી જ જણાય. જો જ્ઞાન ન હોય તો આનંદની અનુભૂતિ કોણ કરે? એટલે જ્ઞાનને મુખ્ય કર્યો છે. બીજાઓનો અનુભવ થાય અને જ્ઞાન અનુભવ કરે. એ પ્રકાશક છે. બીજા બધા પ્રકાશ્ય છે, એમાં પ્રકાશિત થવાવાળા છે. આનંદ પણ એક આત્માનો ગુણ છે. તો આનંદની અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિ બંને જુદી થઈ? એક જ. આ બધા એકચ્યુઅલી સમજવા માટે જુદા જુદા કીધા છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે, જ્યાં આનંદ છે ત્યાં જ્ઞાન છે, ને જ્ઞાન છે ત્યાં દર્શન છે, ને દર્શન છે ચારિત્ર છે, ને ચારિત્ર છે સુખ છે. આ બધા ભેળ છે. પણ આ તો કોઈક પૂછે કે આ તમે કેવી રીતે બનાવી ભેળ, તો કહે કે અમે એમાં શું શું નાખે છે ભેળમાં? ચટણી છે, ને પછી પેલો પૌવા છે, ટમાટર છે, આવી રીતે અમે બનાવી. પણ છે બધું ભેળ, એટલે સ્વાદ બધાનો આવશે, જુદો જુદો નહીં આવે. સ્વાદ તો બધાને એક સાથે, પણ એ સ્વાદ લેવાવાળો એ જ્ઞાન છે. અને જ્ઞાન ન હોય તો પછી સ્વાદ ન લે. એટલે જ્ઞાનને મુખ્ય કરો. જ્ઞાન ગુણ વગર એ કોઈ પ્રાપ્ત કરી શકાય. એટલે જડ થવાનો પ્રયત્ન ન કરો. ઘણા બધા કંટાળી જાય એટલે હું વિચાર કર્યો, મને ઊંઘની ગોળી આપી દો એટલે હું સૂઈ જાઉં, એટલે મને કંઈ ખબર જ ન પડે. એ જડ થવાય છે. મને એટલી બધી તકલીફ થઈ રહી છે અને મને ગોળી આપી. મને એટલા બધા સંકલ્પ વિકલ્પ આવી રહ્યા છે, તો કેટલા બધા કર્મ બંધ થશે, એટલે એમ કરું કે હું સૂઈ જાઉં, એટલે આ બધો બંધ થઈ જશે.
તો તમે પોતાની જાતને બેહોશ કરો છો. પણ તમારે પાસે એ બધા સંકલ્પ વિકલ્પોને શાંતિથી જાણવાની શક્તિ છે, તો એનો ઉપયોગ કરો ને. જડ શા માટે થવા ઈચ્છો છો તમે? ને એટલા માટે એટલો ગભરાવો શા માટે તમે? જ્ઞાન જાણશે ને, એમાં શું વાંધો છે? એટલે ઘણા બધા દર્શન તો એવા છે કે એમ કે મોક્ષ થાય ને એટલે જ્ઞાન મટી જાય, વ્યક્તિ શૂન્ય થઈ જાય. તમે શૂન્ય થઈ ગયા તો પછી તમારી આનંદની ને બધી અનુભૂતિ કરશે કોણ? શૂન્ય નથી થવાનો. બધો તમે જ્ઞાન છો, બધું સામનો કરો. ખૂબ દર્દ થઈ રહ્યું છે તો તમે એને મૂળ થવાના ઈચ્છો, તમે એ દર્દની બરાબર ફિલિંગ કરો કે આત્મા મટી જશે. અસહ્ય દર્દ હોય તો પણ આત્મા એને જાણી શકે છે. એ કેટલી મોટી વાત છે. આપણે દર્દને મુખ્ય કરીએ છીએ, પણ જ્ઞાનને મુખ્ય કરો ને, આ કેટલું દર્દ છે પણ આત્મા જાણે છે. તે જાણવાવાળો મોટો કે દર્દ મોટો? સાતમી તમતમ પ્રભાની આપણે વેદના સહન કરી છે કે નહીં? ત્યારે આ જ્ઞાન નષ્ટ ન થયો તો એની તાકાત કેટલી છે? જ્ઞાનની કેટલી તાકાત છે કે સાતમી નરકની વેદના પણ સહન કરી ગયા, પણ જાણવાવાળો ગાયક નષ્ટ ન થયો. એને જ મુખ્ય કરો ને, કે જે હશે એ જાણીશું, એમાં શું વાંધો છે? જાણમાં આવે જ. અમારે કંઈ જાણવાની ઈચ્છા નથી. અમારે માત્ર એક શાંત રહેવાની ઈચ્છા છે, સમભાવમાં રહેવાની ઈચ્છા છે, માત્ર પોતાના સ્વરૂપનો અનુભવ કરવાની ઈચ્છા છે. પણ વચ્ચે કોઈ પદાર્થ જાણમાં આવશે તો જાણી લઈશું ને, એમાં શું વાંધો છે? એવી શક્તિ છે. જેમ અરીસાને કોઈ જાણવાની ઈચ્છા, કોઈ એને એમ છે મારે સામે કોઈ આવે પછી હું બરાબર એને રિફ્લેક્ટ કરું, એવી કોઈ ઈચ્છા અરીસાને છે? એને નથી. એનો સ્વભાવ છે. કોઈ એના સામા આવે તો ઓટોમેટિક રિફ્લેક્ટ થશે. એમ આપણે કોઈ જ્ઞાનમાં આવે તો ઓટોમેટિક આપણે એને જાણશું. પણ ગભરાવાનું શું છે એમાં? ગભરાહટ નહીં કોઈ પણ પ્રકારની. જ્ઞાની એવો છે. સમ્યક દ્રષ્ટો એવ સાહસમિદમ કર્તુમ ક્ષમંતે પરમ યજ્વદ્રેપી પતત્ત યજ્ભય ચલત ત્રિલોક્ય મુક્તા ધ્વનિ સર્વામેવ નિસર્ગ નિર્ભયતયા શંકામ વિહાય સ્વયં જાનંતઃ સ્વમવધ્ય બોધવભુષમ બોધાચવંતે નહીં. સમ્યક દૃષ્ટિ જીવ જ આ સાહસ કરી શકે કે 3 લોકોને ચલાયમાન કરવાવાળી પ્રલયની ધ્વનિ ઉત્પન્ન થાય છતાં પણ એ જરા પણ ચલાયમાન ન થાય. કેમ કે જાનંત સ્વમવધ્ય બોધ વપુષમ, કે જાણે છે કે હું જ્ઞાનરૂપી શરીર છું. આ શરીર ભલે જ જાય પણ મારું બોધરૂપી શરીર નષ્ટ ન થાય. એટલે એ નિર્ભય નિસર્ગ. નિસર્ગ એટલે સ્વાભાવિક રૂપથી જ નિર્ભય છે. જો આપણે પોતાની જાતને શરીર માનીએ છીએ એટલે પ્રોબ્લેમ છે. ડરીએ છીએ. લોકો આપણે રાતના 12 વાગે કોઈ ન નીકળીએ. શા માટે? કે ભૂત આવશે, પ્રેત આવશે. તો શું આવશે? એ દેખાશે ને. જે આવશે એ આપણને જણાશે કે નહીં જણાશે? આપણે ભૂતને ભૂત રીતે જાણવાનું છે કે આ ભૂત છે. એમાં પ્રોબ્લેમ શું છે? જે જેમ છે તેમ એને જાણવાનું છે. સાપ આવે તો સાપને સાપ તરીકે આ સાપ છે, પણ ડરવાની શું વાત છે? ખ્યાલ આવે છે વસ્તુ? ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્ય ભાવતે બધા બધા યે કિલ.
એટલે અહીંયા આમ કે છે કે શ્રદ્ધા અપેક્ષાએ તો તાદાત્મ્ય સંબંધ હોય જ નહીં. શ્રદ્ધા તો બરાબર એવી, કદાચ પરિણામ ચલવિચલ થાય, એ ચલવિચલ પરિણામને પણ જ્ઞાનરૂપ રહેવાની શ્રદ્ધા છે. શું થશે ભાઈ? જે થવો એ થશે. રસ ન પડે. કર્મના ઉદય અનુસાર પ્રવર્તન કરવામાં એને રસ ન પડે. કદાચ ઔદિક ભાવ તીવ્ર હોય તો એના અનુસાર પ્રવર્તન કરે વિવશતાથી, રસ ન પડે. રસ સુકાઈ ગયો એનું નામ સમ્યક દર્શન. સમસ્ત પરદ્રવ્યો પર પદાર્થો પ્રત્યેનો અને પરભાવો પ્રત્યેનો રસ સુકાઈ જવો એનું નામ સમ્યક દર્શન છે. ઉત્સુક પરિણામ ન હોય. હવે શું હશે? 5 ઇન્દ્રિયના વિષયોમાં ઉત્સુક પરિણામ જો હોય, કેવો હશે? એકવાર આપણે ટેસ્ટ કરીએ તો સમજવાનું કે તમે દર્શન ભ્રષ્ટ છો. ચરિત્ર ભ્રષ્ટ નથી. શું? દર્શન ભ્રષ્ટ. 5 ઇન્દ્રિયના વિષય ભલે સેવન કરો પણ ઉત્સુક પરિણામ નથી. જે હશે તે પૂતગલ જ હશે. પૂતગલ સિવાય કોઈ ન હશે. કાં તો ઠંડો હશે, કાં તો ગરમ હશે, ક્યાંક તો લાલ હશે, ક્યાંક તો પીળો હશે, ક્યાંક તો તીખું હશે, ક્યાંક તો મીઠું હશે, ક્યાંક તો સુગંધિત હશે, દુર્ગંધિત, પણ હશે પૂતગલ. એટલે ઉત્સુક પરિણામ કોઈ નહીં જરાય. આ ભેદ જ્ઞાન છે. સતત આવા પ્રકારનું ભેદ જ્ઞાન કર્તવ્ય છે. આવી રીતે જેમ પેલા લોઢાને તપાવીને ચમકાવે ને, એમ આવી રીતે ભેદ જ્ઞાન દ્વારા પોતાના આત્માને સદૈવ ચમકતો રાખવાનો છે. એકદમ શાંત, નિરાકુલ, ગંભર, સહજ, પ્રસન્ન. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જય. હો પ્રણમો પદ તે વર્તે. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી परम कृपाणु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की जय. ओ जय सद्गुरु.